અને હવે વાત કરીએ જુલાઈમાં જળબંબાકાર વરસાદની। તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ થયો। વ્યારામાં ભારે વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા છે। અનેક જગ્યાએ પાણી ભરાતા સ્થાનિકો હેરાન પરેશાન થયા છે। વ્યારામાં વૃંદાવન ધામ સોસાયટીમાં નજીક પાણી ભરાયા અને સોસાયટીના માર્ગો પર પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થઈ ઉઠ્યા છે। તો હજુ પણ તાપી જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે આજે વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ આગામી સમય માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સોસાયટીના માર્ગો પર પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થઈ ઉઠ્યા છે। તો લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે, ઘર વખરીને પણ નુકસાન થયું છે। આપ જે રીતે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયેલા છે। સૌથી મહત્વની વાત એ પણ છે કે હજુ પણ વરસાદનું રેડ એલર્ટ છે, જેના કારણે હજુ વધુ મુશ્કેલી વધે તેવી શક્યતા જોવા મળી રહી છે। ત્યારે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જે રીતે મેઘરાજા મહેરબાન થયેલા છે અને લોકોને હવે મુશ્કેલી વધી રહી છે।